લીમડાના વૃક્ષ વિશે આપણે એમના ઔષધિક ગુણોની ચર્ચા કરવાના છીએ. લીમડાનું વૈજ્ઞાનિક નામ એઝાડિરેક્ટા ઇન્ડિકા છે અને એમના આરોગ્ય લાભો અને એનો વપરાશ માટે ખૂબ જાણીતું છે. લીમડાના ઉપયોગ ક્યાં ક્યાં થાય છે જોઈએ કે ચામડીના રોગની અંદર લીમડાના ઉપયોગ થઈ શકે છે. લીમડો જે છે એમની અંદર એન્ટીબેક્ટેરિયલ એન્ટીફંગલ ગુણધર્મો, જે ચામડીના રોગો જેમ કે ખંજવાળ આવવી, ફોડલા થવા અથવા તો જે કંઈ ફૂગ જે છે એ લાગી જવી, એ લીમડાના પાનની પેસ્ટ તૈયાર કરીને ચામડી ઉપર આપણે લગાવીએ તો આપણે એમનાથી છુટકારો મેળવી શકીએ છીએ. દાંત અને મોઢાના માટે લીમડાના ડાળીનો ઉપયોગ આપણે દાંત સાફ કરવા માટે થાય છે અને મોંની દુર્ગંધ સામે પણ રક્ષણ આપે છે. કીટક નિયંત્રણની અંદર તમે જુઓ તો એ લીમડાનું તેલ, પાવડર કુદરતી કીટકનાશક તરીકે વપરાય છે. અહીંયા પાક પરની કીડીઓ જે છે બીજા કીટકોને દૂર કરવા માટે પણ લીમડાનો ઉપયોગ થાય છે. વાળની જે સમસ્યા છે એમાં લીમડો કામ કરે છે અને લીમડાનું તેલ છે એ વાળની વધતી જતી જે સમસ્યા છે એના માટે પણ એ કામ કરે. લીમડાની છાલનો જે પાન છે એ પાનનો ઉપયોગ આપણે જોઈ શકો છો કે લીમડાની છાલ અને પાનની પેસ્ટ કરેલી હોય તો ડાયાબિટીસના જે દર્દીઓ છે એ ડાયાબિટીસના દર્દીઓને સુગરના સ્તરને પણ નિયંત્રણમાં મદદરૂપ થાય છે. લીમડાના પાનનો ઉકાળો કરીને પણ આપણે એન્ટિસેપ્ટિક તરીકે આપણે વાપરી શકીએ છીએ, પી પણ શકાય છે. અને લીમડાનો જે ઉપયોગ છે એના પાનનો જે ઉપયોગ પાવડર છે ચામડી અને ખારાશ અને લાલાશ દૂર કરવા માટે થાય છે આયુર્વેદિકની અંદર, અને આરોગ્યની દ્રષ્ટિએ ખૂબ ફાયદાકારક જે છે એ લીમડો છે. તો મિત્રો, આપણે લીમડાના ઔષધિ ગુણો જોયા અને લીમડાનો જે પરિચય છે એ મેળવ્યો. આપ સૌ લીમડાને ઓળખો છો અને એ લીમડાનો સૌથી ઉપયોગ થાય, પ્રકૃતિ તરફ પાછા વળીએ તો જ ખરા અર્થમાં આપણે આ પ્રકૃતિની કદર કરતા થઈશું અને પ્રકૃતિ વિશે આપણે જાણતા થઈશું, લોકોને જાગૃત કરતા થઈશું.